તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું કલાકો સુધી ઉકાળવા કે બાફવાની ઝંઝટ વગર જ ખૂબ જ સરળતાથી ગેસને ચાલુ કર્યા વગર જ પૌવાના કુરકુરે, જે બનાવવામાં જેટલા સરળ છે તેનાથી વધુ ખાવામાં તે ટેસ્ટી છે। તો આ એકદમ સહેલી રેસીપીને એક વખત જરૂરથી બનાવી અને ઘરે ટ્રાય કરજો। તો ચાલો સરળતાથી બનતા ઇન્સ્ટન્ટ કુરકુરે બનાવવાનું શરૂ કરીએ। તો કુરકુરે બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા ચાયણી લઈ લીધી છે, તેની સાથે જ 500 ગ્રામ પૌવા લઈ લીધા છે મેં। પૌવા બટેટાના જે આપણે પૌવા હોય છે તે તમારે ઉપયોગમાં લેવાના। પૌવાને એક વખત સારી રીતે આપણે ક્લીન કરી લેવાના છે। આપણે આ પૌવાના કુરકુરેને ગેસને ચાલુ કર્યા વગર જ બનાવી અને તૈયાર કરીશું। તો અહીંયા મેં આ પૌવાને સાફ કરી લીધા છે। ત્યારબાદ હવે ચોખ્ખા પાણીથી 2 થી 3 વખત આપણે તેને ધોઈ લેવાના છે। પૌવાને સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે અને સાથે તે પલળી પણ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં પૌવાને ધોઈ અને તૈયાર કરી લીધા છે। હવે આપણે તેને અડધી કલાક માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। તમારી પાસે સમય હોય તો તમે 5 થી 6 કલાક માટે પણ પૌવાને પલાળી અને રાખી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો અડધી કલાક થઈ ગઈ છે અને આપણા પૌવા પણ સારી રીતે એવા પલળી અને સોફ્ટ થઈ ગયા છે। આપણા પૌવાનું પલળવું ખૂબ જ જરૂરી છે। હવે એક મોટા વાસણની અંદર આપણા પૌવાને નીકાળી લઈશું બધા। ત્યારબાદ હવે આપણે હથેળીના વડે પૌવાને સારી રીતે મસળતા જઈશું। થોડું થોડું આપણે સાથે પાણી પણ એડ કરતા જવાનું છે। થોડું થોડું આપણે પાણી એડ કરતા જઈશું અને પૌવાને સારી રીતે મસળતા જઈશું। તો અડધો કિલો પૌવાની સામે લગભગ મેં 1 કરસિયા જેટલું પાણી એડ કરી અને સારી રીતે મસળી લીધા છે। લગભગ 10 મિનિટ જેવું મસળી અને અહીંયા તમે જોઈ શકો છો આપણા પૌવાનું જે મિક્સર છે તે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થયું છે। હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું। તે ઓપ્શનલ છે, તમારે એડ કરવા હોય તો કરી શકો, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ હવે આપણે ખાવાનો સોડા એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। એક ખાસ વાતની ધ્યાન રાખવી, મેં આ મિક્સરને સંચા વડે ઉપયોગમાં લઈ શકી તેના અકોર્ડિંગ થીક રાખ્યું છે। જો તમે પોલિથીન અથવા તો બીજા કોઈ પણ મશીન દ્વારા કુરકુરેનો શેપ આપો તો તમારે બેટરને હજી થોડુંક પતલું કરી દેવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા સંચો લઈ લીધો છે, સાથે ચકરીની જાળી લઈ લીધી છે। ત્યારબાદ તડકાની અંદર પ્લાસ્ટિકની કોથળીને આપણે પાથરી અને સંચાની અંદર સારી રીતે ડોને ભરી લેવાનો છે। ત્યારબાદ તમે તમારી મરજી મુજબ શેપ આપી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે હું સંચાને ચલાવતી જઉં છું અને સીધે જ લાઈનમાં શેપ કુરકુરેને આપી રહી છું। તો આમ જ એક એક કરતાં બધા જ ડોમાંથી આપણે કુરકુરેને પોલિથીનની અંદર પાથરી દેવાના છે। તો અહીંયા
બધે જ કુરકુરેને મેં પાથરી લીધા છે. 4 થી 5 કલાકમાં જ આપણા કુરકુરે સુકાઈ અને તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો 4 થી 5 જ કલાકના તડકાની અંદર આપણી કુરકુરેની જે સ્ટીક છે તે સારી રીતે સુકાઈ અને રેડી થઈ ગઈ છે. તો આ ફ્રાય કરવા માટે બિલકુલ રેડી છે. સાથે જ તમે 12 મહિના માટે આને એરટાઇટ કન્ટેનરની અંદર સ્ટોર કરી અને રાખી શકો છો. તો છે ને બનાવવામાં એકદમ સરળ અને ઝટપટ. થોડાક કુરકુરે હું તમને તરી અને બતાવું તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું તેલ ગરમ થઈ ગયું છે. ગરમ તેલની અંદર જ આપણે કુરકુરે તરવા માટે એડ કરવાના છે. ગરમ તેલની અંદર 1 થી 2 સેકન્ડની અંદર જ આપણા કુરકુરે તરાઈ અને ઉપર આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણા કુરકુરેને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. તૈયાર થયેલા કુરકુરેને તમે તમારી મરજી મુજબ ઉપરથી મસાલો એડ કરી શકો છો. મેં અહીંયા સિમ્પલ જ રાખ્યા છે. બહુ જ ટેસ્ટી એવા આપણા કુરકુરે સિમ્પલ મસાલા વગર જ લાગે છે. જો તમારે ઉપરથી મસાલો એડ કરવો હોય તો તમે લાલ મરચું પાવડર, શેકેલું જીરું, સંચર પાવડર અને સાથે કોઈ પણ પીઝા મેગીનો મસાલો પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણા સરળતાથી બનતા પૌવાના કુરકુરે રેડી છે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.